ગઈકાલે ચાંદખેડાના સુભાષનગરમાં બબાલની ઘટના બની હતી। બે પક્ષો વચ્ચે બબાલ થઈ હતી। બબાલ એટલી ઉગ્ર બની હતી કે વાત સમાધાન પર આવી હતી અને આ સમાધાનની જે બબાલ છે તે ચાંદખેડાના સુભાષનગરથી લઈ અને ઝુંડાલ બ્રિજ ખાતે પહોંચી હતી। સમગ્ર ઘટના શું કામ બની, કયા કારણોસર બની, તે તમામ બાબત પોલીસ તપાસનો વિષય છે। પરંતુ જેમની સાથે ઘટના બની, કયા પ્રકારની ઘટના હતી અને ચાર લોકો છે, આ ચાર પેશન્ટ છે, તેમના દ્રશ્ય આપણે બતાવીએ। આ ચારેયને વાગ્યું છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ તમામ થઈ રહ્યા છે। આ લોકોનો આક્ષેપ છે કે સામેવાળાએ અમને સમાધાનના નામે બોલાવ્યું અને ત્યાર પછી અમારી ઉપર જીવલેણ હુમલો કર્યો, સાથે ગાડીના કાચ ફોડ્યા। શું નામ છે આપનું? ગઈકાલે શું ઘટના બની? શરૂઆત ક્યાંથી થઈ? મારું નામ ચેતન દશરથભાઈ વાઘેલા છે। હું જાતે ઠાકોર છું। મારે ગઈકાલે સવારે હું ઊંઘ્યો હતો ત્યારે મારા કાકા બહાર ઊભા હતા, ત્યારે એક કપલ બહાર એને ઊભું હતું, અનનોન પર્સન બહાર એને ઊભું હતું। તો મારા કાકાએ એવું કીધું કે ભાઈ તમે અહીંયા ના ઉભા રહો, ઉભો રહ્યો તો આગળ ઉભા રહો। તો એમણે એવું કીધું કે ભાઈ આ સરકારી જગ્યાએ તમારો રોડ નથી અને તમારો પ્રોબ્લેમ હોય તો પોલીસને બોલાવી લો। તો મને મારા નાના ભાઈ ફોન કરીને બોલાવ્યો કે તાર કોઈ ઓળખીતો તો નહીં નીચે। તો હું નીચે ગયો જોવા માટે, તો ઓળખીતું નહોતું। મેં એમને કીધું ભાઈ જતા રહો, અહીંયા ચર્ચા ના કરો ખોટી, અહીંયા બધી ફેમિલી જ રહે છે, તો અહીંથી જતા રહો। તો એમાં એણે એક જણને ફોન કરીને બોલાવ્યા, ભરત દેસાઈ કરીને ફોન કરીને બોલાવ્યા। તે 5-6 જણા જ આવ્યા સીધા અને એણે આવીને, એ તો મારો મિત્ર જ હતો ભરત દેસાઈ, તો એને ઓળખીતું સારી રીતે। તો એણે મેં એને કીધું ભરત તું શું કરો અહીંયા જતો રહીથી? તો એમાં શું થયું, એ એટલો ઉત્સાહમાં આવ્યો છે રહ્યો, એ મારવાના ફિરાકમાં જ આવ્યો હતો, એટલે કે બબાલ પતાવવાના બધું પતાવવાના ફિરાકમાં જ આવ્યો હતો। તો એને ઓળખતો હતો પણ મારા ભાઈ અને મારા કાકા બધા નહોતા ઓળખતા। તો એ જોર જોરથી બહુ પડતો હતો। મારા ભાઈએ ધક્કો મારી કીધું ભાઈ બહુ ના પડે, ઘરમાં છોકરાઓ રહે છે, તો બીવાઈએ તું બહુ ના પડે। તો એણે કીધું તે મને ધક્કો જ કેમ માર્યો? કંઈ વાંધો નહીં, આ મેટર અહીંયા પતી ગઈ, હું તમને થોડી વારમાં આવીને જોઈ લઉં છું પાછું, હું કામથી જોઉં છું મહેસાણા, પછી આવીને તને જોઈ લઉં છું। પછી મેં મારા મિત્રને એક ફોન કર્યો, મહેન્દ્ર કરીને છે, એમના સમાજનો જ છે, દેસાઈ સમાજનો। એમનો ફોન કીધું મહેન્દ્ર ઓલા ભરતનો નંબર આપ્યો, એનો નંબર આપ્યો। પછી મેં કીધું ભરતભાઈ યાર ઘરમાં ક્યાં બધું કરવાની જરૂર છે યાર, તો ઓળખતો નહીં મને તું યાર। મને કે તું તો ઓળખતો પણ તાર ભાઈને બધું કેમ પાવર હતો આટલો બધો? મેં કીધું કંઈ નહીં, ભૂલમાં થઈ ગયું યાર, તું કોઈકની મેટરમાં આવે છે, આપણો કોઈ પર્સનલી તો બવાલ છે નહીં કોઈ નહીં। મને કે કંઈ વાંધો નહીં, હું આવીને તને ફોન કરું છું, કંઈ વાંધો નહીં। પછી એનો 1 કલાક પછી ફોન આવ્યો, મને કીધું ભાઈ તારે જેટલા ઘરમાં જેટલા ધોકા હોય ધારિયા બધું તૈયાર રાખજે, તને મોકો નહીં મળે, તારે જેને બોલાવે બોલાવી લેજે। આટલી બધી આપને ધમકીઓ મળી, આપે પોલીસ ફરિયાદ કેમ? ના, પોલીસ ફરિયાદ કરી હતી તે ટાઈમે છે મારા ઘર આગળ એક પીએસઆઈ નીકળ્યા હતા, બરોબર। તો એમને કીધું સાહેબ તમે સમજાય દો ને એમને, તે કહેવા ગયા એમને 100 નંબર 112 કે કરવું જોઈએ? ના એવું નહીં, મારે તો કેવું હતું કે મારે કંઈ કરવાનું જ ના સામે, એટલે મારે તો પતાવડ જ હતી કે મેં કીધું તમે સમાધાન જ કરો। એમણે પણ બોલાયા ધમકી આપી, ત્યારે બી મેં ફોન કર્યો, મારા મિત્રને ફોન કર્યો, એમને ફોન કર્યો, એક પોલીસમાં છે જે અમે જોડે મોટા થયા છે, તો એ મને એવું જ કહે કે ભાઈ તું આ બધું ના કરીશ, તું એમને જે બી હોય તો એ ભાઈ બી એમને સમજાવવા ગયા, બરોબર। તો એમને કીધું કે ભાઈ તમે વચ્ચે ના પડો, અને એમણે બી કીધું કે તમે છે ને પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ કરી કરી લો, અહીંયા કંઈ માથાકૂટ ના કરતી, એટલું કરી નીકળી ગયા। મેં બી એમને કીધું ભાઈ જે પત્તું એ પતાવજો। પછી મનમાં સામાજિક માણસોને ફોન કરે, મેં કીધું ઓલો મારા ઘર આગળ આવી ઉભો છે ને, આવી મેટર થઈ ગયા, તો તમે પતાવવાનું કંઈ કરો, આપણે સમાધાન કરવું કેમ કરવું નથી। પછી ઝુંડાલ સર્કલ કેવી રીતે પહોંચ્યા અને ઝુંડાલ સર્કલ શું ઘટના બની? પછી એવું થયું કે મારા ઘર આગળ સમાધાન માટે આવ્યા હતા, બરોબર। તો હું મળવા ગયો, ત્યારે બી એણે મને ધક્કો માર્યો। મેં કીધું કંઈ વાંધો નહીં, તું ગુસ્સામાં મારી લે ધક્કો, કંઈ વાંધો નહીં, પણ મને કે તારા ભાઈને જ બોલાવી દો। મેં તો મારો ભાઈ તો નહીં આવે, બધા બહાર ગયા, મારો નાનો ભાઈ બી બહાર ગયો હતો અને મોટો ભાઈ બી બહાર હતો। મેં કીધું એ તો નહીં આવે, હું છું એમની જગ્યાએ, હું સોરી તમને કહી દઉં છું, અને હાથ જોડતો તમને। મને કહે તારો ભાઈ આવશે, તો પછી એટલું કંઈ નીકળી કે મેટર નહીં પતા। મેં કંઈ વાંધો નહીં। પછી રાતે મને એક મિત્રને ફોન આવ્યો, એમના સમાજના બધા હતા, એ બધા મારા બી ઓળખીતા જ છે, હું પણ અંકલ જ કહું છું એમને। એમનો ફોન આવ્યો કે ભાઈ આવી જાઓ, પતાવો, ચા બા પીને પતાવી નાખીએ। મેં કંઈ વાંધો નહીં, આવ્યો બાપુ। હું એમને ત્યાં જ ગયો, બરોબર, આયુષ રોડ પર મળવા માટે ગયો। તો એમણે મેં હાથ બી લાંબો કર્યો, મેં કીધું હાથ તો મિલાય ભરતભાઈ, તો મને કે ના હાથ નહીં મિલાવવામાં આવે, તારા ભાઈને બોલી લે પહેલાં। મેં કીધું હું આવી ગયો, એટલે મારો ભાઈ આવી ગયો, પતી ગયું, એ સોરી ગયો। ઝુંડાલ સર્કલ પહોંચે, ઝુંડાલ સર્કલ શું ઘટના બની? ના, કાલ રાતની આયુષની વાત કરું છું, સમાધાન આયુષી રોડથી સમગ્ર મામલો ઝુંડાલ પહોંચ્યો, ઝુંડાલ સર્કલ આપની ઉગ્ર મેટર થઈ? ઝુંડાલ સર્કલ કાલે જે આયુષી રોડ ગયો હતો ને, એમાં તો એ લોકો સમાધાન કરવા ના પાડી હતી, બરોબર। મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે પછી ચર્ચા કરી લઈએ। ત્યાંથી 2-3 માણસો મને કીધું કે આપણે સવારે વાત કરીએ। મેં કંઈ વાંધો, તો સવારે હું ઓફિસ ગયો, પછી મારે એક કામથી બહાર જતો રહ્યો, બરોબર। તે મારે ઓફિસ આવી ગયો હતો 2 જણને લઈને, બરોબર। તો ઓફિસે એક સ્ટાફ બેઠો હતો, એણે કીધું વિકીભાઈ બહાર ગયા, તમે અંદર આવો, ચા બા પીવો, તો મેં કે ના મને નહીં પીવી। પછી એ મારા ઘરે ગાડી લઈને આંટા મારવા માંડ્યો, બરોબર। તો મારા કાકા બહાર આવ્યા ને, તો એમણે કીધું કે ક્યાં છે નરિયો? નરેશ મારો મોટો ભાઈ છે, કે ક્યાં નરિયો? તો હું માર્યા વગર નહીં મોકલું। વિક્કી તો કાલે કગરી પડ્યો હતો, પણ નરેનને માર્યા વગર નહીં મૂકું હું,
બરોબર. પછી મેં ઘરે ગયો, મારા ઘરેથી ફોન આવ્યો કે આવી રીતે આગળ આંટા મારે છે, આપણે સેફ નથી. તો મેં એમને ફોન કર્યો, મેં કીધું ભાઈ શું થયું યાર, પતાવી નાખો ને યાર માથાકૂટ, ક્યાં ઘર સુધી પહોંચવાનું આમને તેમ જરૂરી. તો મને કે કંઈ વાંધો નહીં, ઝુંડા લઈ જાઓ, આપણે સમાધાન કરી લઈએ. તો હું મારા મોટા ભાઈને લઈને ઝુંડાલ ગયો, અને એ ટાઈમે મારા મામાનો છોકરો જોગેશભાઈ ઠાકોર જે છે ને, એ ડીસાથી મેરેજમાં આવ્યા હતા. એમનો ફોન આવ્યો કે ચા પીવા અમે આવીએ છીએ. તો મેં કામ કરો, આપના ભાઈ છે? મારા મામાનો છોકરા. આપના ભાઈ કોણ છે? મારા ભાઈ નરેન્દ્રભાઈ વાઘેલા. અચ્છા, ઝુંડાલ સર્કલ પહોંચ્યા હતા. ઝુંડાલ સર્કલ આપના ભાઈ આક્ષેપ કરી રહ્યા છે, સામેવાળા પર આરોપ લગાવી રહ્યા છે. ઝુંડાલ સર્કલ પહોંચ્યા તો શું ઘટના બની? ઝુંડાલ સર્કલ અમે પહોંચ્યા ત્યારે અમારી સાથે મેં એમને થોડું પોલાઇટલી એમને કહ્યું, મેં કીધું ભાઈ જે ગઈકાલે થયું એમાં તું મારા ઘરની સામે નાના છોકરાઓ, અમે એક જ ફેમિલીમાં 15 જણા 20 જણા રહીએ છીએ, એમાં છોકરાઓ બી નાના છે, એટલે મેં એને એવું કહ્યું કે તું થોડો અવાજ ધીમો રાખ, છોકરાઓ બીવાઈ જાય. એટલામાં એ ભાઈને ઈગો હર્ટ થઈ ગયો, બરાબર. અને પછી એણે મને ઝુંડાલ સર્કલે બોલાવીને મેં એને એ જ કીધું, મેં કંઈ વાંધો નહીં, એ દિવસે તને એવું થયું હશે, તું અત્યારે સોરી કર્યું છું તું. તો એ ભાઈ એમ કહે છે કે ના, તારે મારા ઉપર મને હાથ જ ઉઠાવવો પડશે અને તારે મને મારવો જ પડશે. મેં કીધું એવું હું જબરજસ્તી કરવા આવ્યો નથી ભાઈ, બરાબર. પણ એ લોકોમાં પછી એ ગાળાગાળી બોલવા મળે, ગાળાગાળી બોલ્યા, અને પછી એમાંથી બીજા 4-5 જણા પાછળથી લાકડી લઈને આવ્યા અને મારી ગાડીના કાચો ફોડી નાખ્યા, બરાબર. ગાડીના કાચ ફોડી નાખ્યા પછી અમારા ઉપર એ લોકોએ લાકડીઓથી વોર કરવા માંડ્યા, બધા મારામારી કરવા મળે. પછી અમે એ લોકો મને એવું લાગી રહ્યું છે કે એ લોકો છે ને ગાંજા પીવે છે, મને એવું લાગી રહ્યું છે, બરાબર. એ ગાંજો પીવે છે એનાથી એ લોકો એગ્રેસિવ થઈ ગયા હતા, બરાબર. અને આ જ વસ્તુ પછી અમારા ઉપર અદાવત કરી દીધી. કઈ કઈ ગાડી હતી આપની? કઈ કઈ ગાડીના કાચ? મારી પોતાની છે, ફોર્ચ્યુનર કાર છે, બરાબર. મારી ફોર્ચ્યુનર કારના એમણે કાચ ફોડી નાખ્યા. મેં પાર્કિંગમાં મૂકી હતી ગાડી, બરાબર, અને એના કાચ ફોડી નાખ્યા. પછી અમે હોસ્પિટલ ગયા એસએમએસમાં એડમિટ થવા માટે, બરાબર. એસએમએસમાં એડમિટ થવા ગયા તો એસએમએસ ઇમરજન્સી વોર્ડની સામે અમે લોકો ખાલી વાતચીત કરતા હતા, હું, મારો નાનો ભાઈ ચેતનભાઈ, બરાબર. પછી આપણે એસએમએસ હોસ્પિટલના સ્ટાફ પર્સન, અમે લોકો વાતચીત કરતા હતા. એમાં જ કોઈની સ્વિફ્ટ કાર આવી, બરાબર, એમના જ અંગત વ્યક્તિની, જેમાં કાળા કાચ હતા, વ્હાઇટ કલરની સ્વિફ્ટ કાર હતી, અને એ લોકોએ અમારી ઉપર ગાડી જ ચડાવી દીધી આખી. એમાંથી હું સાઈડમાં હટી ગયો, એમણે જાનહાનિ કરવાની કોશિશ કરી, બરાબર. અને એ ટાઈમે એમ્બ્યુલન્સ ના પડી હોત તો એ મારા ભાઈ ઉપરથી આખી ગાડી કુદાઈ દે હતો. શુભ નામ? મારું નામ નરેન્દ્રસિંહ વાઘેલા. નરેન્દ્રસિંહ, આટલું બધું થઈ ગયું તેમ છતાં પણ આપણે પોલીસ ફરિયાદ નથી કરતા. સવાલ મનમાં એવું નથી થતું કે આપણે જો કાયદાકીય ચાલવા માંગીએ છીએ તો ફરિયાદ એક વખત કરીએ? હા, હવે એમાં એવું છે કે અમે ત્યાં ગયા હતા એસએમએસ માટે, એડમિટ થવા માટે, પણ અમારે એસએમએસમાં એવું થઈ ગયું કે અમારા ઉપર જાનહાનિ થઈ રહી છે, કેમ કે એક એટેક થઈ ગયો અમારા ઉપર હોસ્પિટલની અંદર, ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર જ અમારા ઉપર એટેક થઈ ગયો. એટલે અમને ત્યાં અમે સેફ નથી માન્યા, અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવીને એડમિટ થયા છીએ. પોલીસ ફરિયાદ? હા, પોલીસ હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલની અંદર અમારા જે ડૉક્ટર છે એમણે જાણ કરી દીધી છે. પોલીસ સ્ટેશનની અંદર એમએનસી કે એવું કંઈક કહેવાય છે, એમણે જાણ કરી દીધી. પણ અત્યારે એ જાણ કરવાના બી લગભગ ઘણો ટાઈમ થયો, પણ પોલીસ મિત્ર કે કોઈ બી હજી સુધી આવ્યા નથી. તેમના મામાના છોકરા છે, આપ ક્યાંથી આવ્યા છો? આપને કેવી રીતે ખબર પડી આ ઘટનાની જાણ થઈ, અને આપ ત્યાં પહોંચ્યા ત્યાં શું પરિસ્થિતિ હતી? હું અહીંયા એમના જોબ કરું છું ચાંદખેડા વિસત રોડ ઉપર, અને ત્યાં આગળ મને ફોન કરીને બોલાવ્યો કે ઝુંડાલ આવો, કંઈક મગજમારી થઈ છે. મારા મોટા ભાઈએ પછી ત્યાં ગયો, અને ત્યાં આગળ મગજમારી ચાલુ હતી, વાતચીત ચાલુ હતી. એ સમાધાન માટે આવતા નહોતા. એ લોકો કે તમે મને મારી નાખો કાં તો હું તમને મારી નાખું. પણ એ પછી એ લોકો ઝઘડો ચાલુ કરી દીધો, લાકડીઓ ગોળ ગોળ ફરાવાની ચાલુ કરી દીધી. એમાં મને પાછળથી એક લાકડી મને મારી કોઈએ. હવે આ ભાઈના હાથ ઉપર ફ્રેક્ચર છે અને અંગૂઠા ઉપર લાકડી વાગી છે. છેલ્લે પોલીસ પાસે શું માંગ કરો છો? પોલીસ પાસે અમે એની જ માંગ કરીએ છીએ. અમે ઝુંડાલ સર્કલે જ્યારે પહોંચતા હતા ને સાહેબ, ત્યારે ઉગ્ર કરતો ત્યારે અમે ઝુંડાલ સર્કલથી જ અમે છે ને જે તે ટાઈમે ફોન અમારી છે જ રેકોર્ડ 112 ઉપર કોલ કર્યો હતો. પોલીસ આવી ગઈ, પણ એની પહેલાં અમે ઇન્જર્ડ થઈ ગયા હતા. એટલે પોલીસ આવી પછી શું કર્યું એમણે, કારણ કે એની પહેલાં અમે ઇન્જર્ડ થઈ ગયા હતા. એટલે પોલીસ આવી પછી શું કર્યું એમણે, કારણ કે અમે તો પહેલાં ફોન કર્યો હતો પોલીસને. પાસે અત્યારે શું માંગ કરો છો? પોલીસ પાસે અમે ન્યાયની જ માંગ કરીએ છીએ, અને અમે અત્યારે સેફ નથી. અત્યારે પોલીસ ફરિયાદ કરવાના છો? પોલીસ ફરિયાદ કરવાના છે. અત્યારે અમે સેફ જ નથી, કારણ કે અમે હોસ્પિટલમાં જ સેફ નથી, સરકારી વિસ્તારમાં જ સેફ નથી, તો અહીંયા હોસ્પિટલમાં ઘરમાં બી કોઈ સેફ નથી અત્યારે. અચ્છા, આપ શું થવામાં? હું એમના મામાનો દીકરો છું. અચ્છા, મામાના દીકરા છો. આપને ક્યારે ખબર પડી, અને જ્યારે ઝુંડાલા ઘટના બની ત્યારે આપ ત્યાં હાજર? હા, આમાં એવું હતું કે હું મેરેજમાં આવેલો અને નરેન્દ્રસિંહને મેં ફોન કર્યો. નરેન્દ્ર, હું આવેલો છું અમદાવાદ. તો એ સમયે એને મને એવું કીધું કે હા ઠીક છે કે તું ક્યાં, એટલે મેં કીધું હું આવું છું. એટલે મને કે અમે ઝુંડાલ જઈએ છીએ
તો તું આવ આપણે ત્યાં બેસીને ચા પીએ. મેં ઠીક છે. અમે ત્યાં હું બસ ચા પીવાના ઉદ્દેશી થયા, મને ખ્યાલ જ નહોતો વાતનો. અને જ્યારે હું ત્યાં પહોંચ્યો એ વખતે થોડી ઝપાઝપીનો માહોલ ચાલુ હતો. પેલા બહુ ઉગ્ર થઈને ગાળોનો વરસાદ કરી, બહુ ગાળો બોલી રહ્યા હતા બંને ભાઈઓ. સમજાવવાની ઘણી બધી કોશિશ કરી રહ્યા હતા બંને ભાઈઓ કે ભાઈ આવું નહીં, આવું નહીં. પણ એ લોકો એટલા ઉગ્ર થઈ અને બહુ જ કે નજીવી બાબત, ઘરની બહાર ઊભા રહેવા જેવી નજીવી બાબત. હા, નજીવી બાબત છે, સમજવું જોઈએ. પરંતુ માત્ર એક એગ્રેસિવ બાબતની અંદર કે આટલી નાની બાબતની અંદર એ લોકોએ ઘર સુધી આવીને ધમકી આપવી એ નજીવી બાબત ના કહેવાય. ચોક્કસથી આ તમામ જે લોકો છે, આ 4 લોકો છે, 4 લોકોને ઘણું બધું વાગ્યું છે તે લોકો કહી રહ્યા છે. આક્ષેપ અને આરોપ સામેવાળા પક્ષ પર તે લોકો કરી રહ્યા છે. સમગ્ર ઘટના જણાવી દઈએ. ચાંદખેડાના સુભાષનગર ખાતેની આ ઘટના છે, જ્યાં આમના કહેવા પ્રમાણે, આ જે પીડિત છે તેમના કહેવા પ્રમાણે એમના ઘર આગળ કોઈ કપલ ઊભું હોય છે, તે ત્યાંથી તેમને રવાના થવાનું કહે છે. અને એ જ દરમિયાન બંનેની ઉગ્ર બોલાચાલી થતાં અને વાદ વિવાદ થતાં અન્ય વ્યક્તિ દ્વારા તેમને કોલ કરીને બોલાવવામાં આવે છે અને ઉગ્ર બોલાચાલી થાય છે. અને સમગ્ર મામલો જે છે તે ખાસ કરીને ઝુંડાલ સર્કલ ખાતે પહોંચે છે. સમાધાન માટે ત્યાં બોલાવવામાં આવ્યા હતા. સમાધાન માટે ત્યાં બોલાવી અને ત્યારબાદ જે છે તે ક્યાંક ને ક્યાંક એકબીજા ઉપર મારામારીની ઘટના બની હતી. આક્ષેપ આપ કરી રહ્યા છો, આપ લોકો પર હાથ ઉપાડવામાં આવ્યા છે. આપ લોકોએ હાથ ઉપાડ્યા છે કે કેમ? જી, એકચ્યુઅલમાં મને પહેલાં હાથ ઉપર મારા ગાડી કાચ પોડ નાખ્યા ઝુંડાલે. ત્યાં આપણે સમાધાન માટે જ ગયા હતા. બધા રેકોર્ડિંગ બી છે મારી જોડે સમાધાન માટેના. મને જ્યારે બી ફોન કરતા ત્યારે હું એમને ભય જ કહેતો હતો કે બોલો ભરતભાઈ, બોલો શું થયું. તો મને કે આવો સમાધાન માટે. તો હું ત્યાં ગયો. સૌથી પહેલાં એમણે કાચ ફોડે, મારી ગાડી જોડો દોડે. તો એ ટાઈમે મારી હાથ ઉપર એમણે લાકડી મારી દીધી. બરોબર, મને હાથ ઉપર લાકડી મારી. અહીંયા મારે ક્રેક જ છે ને કાલે કદાચ મારું ઓપરેશન પણ છે, પ્લેટ નાખવાનું. આપ શું કરો છો? મારે ઇન્ટિરિયરની શોપ છે સંગાત મોલમાં. ચોક્કસથી આ 4 દ્રશ્ય બતાવીએ. 4 હોસ્પિટલ ખાતે એડમિટ છે અને એકબીજા ઉપર આક્ષેપ, પ્રત્યાક્ષેપ અને આરોપો તમામ પ્રકારના લગાવી રહ્યા છે. ચોક્કસથી હુમલાની ઘટના બની છે. સમગ્ર મામલો ઝુંડાલ સર્કલ ખાતે પહોંચ્યો હતો. શું ખરેખર ઘટનાની સચ્ચાઈ છે તે તમામ બાબત ચાંદખેડા પોલીસની તપાસ માટેનો વિષય બન્યો છે. ચાંદખેડા પોલીસ આ અંતર્ગત કયા પ્રકારની તપાસ કરે છે? હાલાકી તે લોકો કહી રહ્યા છે કે પોલીસ ફરિયાદ આમના દ્વારા હજુ સુધી જે છે તે કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી અને નથી લેવામાં આવી. પરંતુ હવે કયા પ્રકારની તપાસ થશે તે પોલીસ તપાસનો વિષય રહેશે. માત્ર સામાન્ય એક બાબત હતી. સામાન્ય બાબતે અને સામાન્ય વાતે બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી કરી અને બે પક્ષો વચ્ચે બબાલની ઘટનાને ક્રિએટ કરે છે. અને ત્યારબાદ ઝુંડાલ સર્કલ ખાતે એમના આક્ષેપ મુજબ તે લોકો લાકડીઓ વડે તેમની ગાડીઓના કાચ ફોડી નાખે છે અને હુમલો કરી નાખે છે. આવો તમામ પ્રકારના આરોપ અને આક્ષેપ આ જે પીડિત લોકો છે તે લોકો પોતે કરી રહ્યા છે. પરંતુ ઘટનાની શું હકીકત છે તે ઝુંડાલ સર્કલ ખાતે લાગેલા સીસીટીવી ફૂટેજ હોય કે પછી SMS હોસ્પિટલ ખાતે લગાવેલા સીસીટીવી ફૂટેજ હોય, તે તમામ સીસીટીવી ફૂટેજ અને એ તમામ બાબત પોલીસ તપાસનો વિષય બન્યો. આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કે આ સચ્ચાઈ કયા પ્રકારની રહેશે, આક્ષેપ પ્રત્યાક્ષેપ કોનો સાચો સાબિત થાય છે, કયા પ્રકારની કાર્યવાહી થાય છે. હાલાકી બંનેની આમને સામને ફરિયાદ લેવાય તે પ્રકારની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. પરંતુ તમામ બાબત ચાંદખેડા પોલીસ માટે તપાસનો વિષય બન્યો. આક્ષેપ તમામ પ્રકારના થઈ રહ્યા છે. આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.